આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદથી ભારે નુકસાન થયું છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન અને વરસાદથી નુકસાન થયું। કેટલીક જગ્યાએ ઘરના પતરા ઉડ્યા તો ક્યાંક કાચા ઘર ધરાશયી થયા। ધરમપુરના સિંધુબર ગામમાં એક મકાન પડ્યું। કેરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે અસરગ્રસ્ત ગામોને લીધી મુલાકાત। લોકોના સમસ્યા સાંભળીને મદદ માટે સરકારને રજૂઆત કરી। જ્યાં જ્યાં હું ફર્યો ત્યાં જે પરવળની ખેતી જે કરવામાં આવેલી એ પરવળની ખેતીમાં જે મંડપ છે એ પણ બધા જમીનદોસ્ત થઈ ગયેલા છે। ખેતીને પણ ભયંકર નુકસાન થયું છે। જે કેરીનો પાક જે હતો એમાં પણ આટલા વાવાઝોડામાં બધો જ પાક એમનો નિષ્ફળ ગયો છે। એટલે આજે અમે પણ આ બધું જ સર્વે કરાવીને સરકારને રિપોર્ટ કરવા માટે આજે અમે નક્કી કર્યું છે અને દરેક જગ્યાએ અમે આ રીતે સ્થળ મુલાકાત લીધી છે।